નમસ્કાર મિત્રો, આપ નિહાળી રહ્યા છો એક્શન ઇન્ડિયા ન્યૂઝ પર આજના મુખ્ય સમાચારની સાથે હું છું મમતા સેન। સમાચારની શરૂઆત કરતા પહેલા આપ સૌને વંદન। અંબાજી મંદિરમાં સફાઈ કામદારોનું વિરોધ પ્રદર્શન, ગ્રીન ગ્લો સોલ્યુશન કંપની વિરુદ્ધ ઉગ્ર રોષ। દેશના પ્રખ્યાત તીર્થધામોમાંથી એક એવા અંબાજી મંદિર ખાતે આજે એક મહત્વપૂર્ણ ઘટના સામે આવી છે। મંદિર ખાતે સફાઈ કામની સંભાળતી કંપનીનો સંયુક્ત કંબારી આ પ્રદર્શનમાં બહુવિરોધીના લોકો જોડાયા હતા। મળતી માહિતી અનુસાર ગ્રીન ગ્લો સોલ્યુશન નામની કંપની જે હાલમાં મંદિર પરિસરમાં સફાઈ અને સ્વચ્છતાની જવાબદારી સંભાળી રહી છે, તેના કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા સમયથી કર્મચારીઓ પગારમાં વિલંબ, અપૂરતી સુવિધાઓ અને કામકાજની કથળતી પરિસ્થિતિને લઈને આંતરિક અસંતોષ આજે ઉગ્ર વિરોધ પ્રદર્શનના સ્વરૂપમાં બહાર આવ્યો હતો। મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા હતા અને કંપનીના મેનેજમેન્ટ વિરુદ્ધ જોરદાર નારેબાજી કરી હતી। તેમની મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે: બાકી રહેલા પગારની તાત્કાલિક ચૂકવણી, કામકાજના સ્થળે પાયાની સુવિધાઓમાં સુધારો, કામના કલાકો અને વાતાવરણ અંગે યોગ્ય નીતિ। પ્રદર્શન દરમિયાન થોડા સમય માટે વાતાવરણ તંગ બની ગયું હતું અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને શાંતિ જળવાઈ રહી છે। જય હિન્દ, જય ભારત। મારું નામ પરેશ ગોપાલભાઈ લુહાર છે। આજથી 4 વર્ષ પહેલા હું આ કંપનીમાં રાજદીપ હતી, તેમાં હું નોકરી કરતો હતો। એના પછી આ કંપની આવતા સડન જ મને કાઢી નાખવામાં આવ્યો, કારણ કે આ લેબરોનું શોષણ થતું હતું। એ માટે મેં મુદ્દો ઉપાડ્યો, જેથી આ કંપની મને કાઢવામાં આવી અને મને ધાક ધમકી આપવામાં આવી, જેમાં 3 વ્યક્તિઓ એમાં સામેલ છે અને કંપની પૂરેપૂરી સામેલ છે। ભારત સરકારે લઘુત્તમ વેતન ધારો 480 રૂપિયા બહાર પાડેલો છે। જ્યારે આ મંદિર ટ્રસ્ટમાં જે એજન્સી કામ કરી રહી છે 350 રૂપિયા વેતન મજૂરોને આપે છે, તો આ ગરીબોનો કોળિયો કોણ ખાઈ જાય છે વચમાં? એના માટે અમે આ મજૂરોને લઈને ભેગા થયા છીએ। મજૂરોનું શોષણ કોણ કરી રહ્યું છે એના માટે અમે ભેગા થયા છીએ। ખરેખર આ મજૂરોનો કોળિયો ખાય છે, એને ભાઈ મા અંબા પણ સહન નહીં કરે, એને મા અંબા પણ પોકી વળશે। भारत माता की जय, भारत माता की जय। देश का हित में करेंगे काम करेंगे पूरा। देश का हित में करेंगे काम करेंगे पूरा। कौन बनाता हिंदुस्तान?